આહા એક રાજનું કામ અને હાચું હિરસીરનો હીરા મોતી જડેલું કાપડ આના કાઈ ઘોડા બનાવાય નહીં તો લાય ઘરેથી દર્જનને બોલાવું દર્જન બે કે ભાઈ શા મૂકે ને પછી આ કામ થાય તો લાય મારે દર્જનને બોલાવું હે આજે દરજી રે બોલાવે દર્જનિયા વજે રે હે દરજી બોલાવે દર્જનિયા વજે રે હે આવો આપણી દુકાન આવો આપણી દુકાન દરજી બોલાવે દર્જનિયા વજે રે દરજી બોલાવે દર્જનિયા વિયા રે અરે આપણી દુકાન આયા ભાડાની દુકાન આજે દરજી બોલાવે દર્જનિયા વિયા રે અત્યારે હું બોલાવી મને ઈ બધું તો ઠીક પણ લટરું પટરું બધું થઈને આ શું છે હું આ બધું લે તમને નથી ખબર આ દુકાને નકણાવ કાપડ વેચરા કરું આમ નામ તમારું ભેગું નહીં થવા દે એ પણ ઘરે બા આવ્યા છે કોના મારા તમારા બા આવે તો બા અમારા બા આવે તો બોમ કેવું હડબકતી એ તમારા બાને ક્યાં રહેતા આવડે છે હું તો રાંધી રાંધીને સોખાકીના લાડવા ખવડાવું પણ તમારા બાને ખાતા નથી આવડતું લાડવા ખવડાવી તારી બાને અમારી બાને નહીં મારા બાને તો મગનો શીરો કરીને ખવડાવો આ સોને દેખાય છે મગનો શીરો આ ફાટેલ ફરુસું કઈ તમારા પ્રતાપે નથી ફરતી મારા માવતરના કારણે ફરુસું બધું મને કરિયાવરમાં દીધું છે એ કરિયાવરમાં શું આપ્યું તો મને ખબર છે તારી માને ઘરે શું છે હું પૌણીને આવી ત્યારે તમારે કાઈ હતું હવે શું છે આમાં સોને તો અમે આઈને આવ્યું તો એક ને એકમાં શું ઠીકડા દીધેલી બંડી પહેરતા તો મારા માવતરે કરિયાવર દીધો બધું લીલા પીળા ફરજ તમારે ને કાઈ નહોતું દીધું આમ નામ આઈથી બધું કમાવી બધું તારી માને ઘરે મોકલ તારી માં આટો આવે તઈ થાળી લઈ આવે બીજી વાર આટો આવે તઈ કડછા લઈ આવે ત્રીજી વાર આટો આવે તઈ કુકર લઈ આવે કુકર તારી માં લઈ આવે સીટીયું મારી થાય છે હવે એ સીટીયું થાય નહીં ને તમારે વેત નથી શેનો વેત નથી તો એ બધું હતું તારે પછી બધું ગયું મારું અને લાંબી લપકીરમાં તું મારી હામો એ લપ તો થાહે છોકરું ક્યાં છે આપણું લે છોકરાને તમને નથી ખબર મને શું ખબર હોય મેં તો હવારમાં તૈયાર કરીને માથે સોટી વાળીને મેં તો બાળ મંદિરે મોકલ્યો તો એમ તો પછી બાળને પાછો ઘરે આવ્યો કે નથી આવ્યો છે મને કાઈ ખબર નથી હું તો બકાલું લેવા ગઈ હતી મારા બા આવ્યા તમે કીધું બકાલું લઈ આવું આખા ભરેલા રીંગણાનું શાક કરવું છે મગનો શીરો કરવો છે બધું રાંધવું છે હું તો જો બકાલું લેવા ગઈ ને પાથરી દુકાને આવીશું તારી બાને આખા રીંગણા આખા બટેકા ભાવે છે તો મારા બાને બધું ભાવે એ મારી હાટું કોઈ ભીંડા સિવાય બીજું કઈ આવ્યું નહીં એ બધું બનાવી દઉં છું પણ તમને ખાતા નથી આવડતું ખબર છે 3-4 દી પહેલા ઢોકળીનું શાક બનાવ્યું હતું પણ તમને હતતું નથી મરી ગયા જાડા થઈ ગયા પછી થોડા મારા ધોવા પડે બધાય ઢોકળી કેવી હોય તને ખબર છે આમ ચોરસ પતલી પતલી હોય અને તો આ મોટા મોટા રંધા બનાવેલા ઢોકળીમાં એવી કે ઢોકળી હોય એ તમારે ખાવું હોય તો ખાવ મને આવડે એવું બનાવું છોકરાને બોલે હાલ એ આજે મમ્મી બોલાવે બાબુલાલિયા બજે રે આવજે આપણી દુકાન આવજે બાળાની દુકાન આજે મમ્મી બોલાવે બાબુલાલિયા બજે રે તો હાવ તાર બાપા ઉપર ઉતર્યો છો તો બાળ મંદિરે મોકલ્યો ના કોલેજ જઈને આવ્યો અત્યારે હું બોલાવ્યો મને અહીંયા તારા આપા બોલાવે જો ને એ તો બધું ઠીક આની છોટી ક્યાં વાડી હતી હે ઈ છોકરો મોટો થઈ ગયો એવું છે તો ઠીક જોઈજો માં દીકરા બે ની કટ છે ને મેચિંગ મેચિંગ કાઈ ઘટે હા યાદ વાંધો છે હા યાદ એ વાંધો જોઈ ને ન્યા શું વાંધો જ હોય ને તો પેલા પાવણી આવી ત્યારે બહુ કેતા મારી સક્કુ તારી આંખની અણિયું મને દિલમાં ખૂટે હવે હું ભમરાળા તમને કાંટા વાગે નકરા વડકાસ ફરતા હોય આમાં કાઈ સકુ જેવું છે કોઈ દી મને પ્રેમથી બોલાવી નહીં આમાં કાઈ સકુ જેવું છે ખાઈ ખાઈ નકરી આડી ફાઈટી આડી આમ તો જો હમણે 4-5 દી પેલા છોકરાએ વેન લીધું મન કે મમ્મી ફૂલકણી લઈ આવી દો ને મમ્મી ફુગા લઈ આવી દો ને પિચકારીયું લઈ આવી દો ને ઉતાણી આવે છે ને છોકરાનું ખાલી નામ છે પિચકારી તો તું કરો છો નકરી છોકરો મારો કાઈ વેન નથી કરતો
બધું વેન કરે છોકરો. એ બેટા. બેટા હા ક્યાં ગયો તમારો દીકરો? ગયો તો નહીં હારે. એમ? હા એ થોડુંક તારું કામ પડ્યું છે બેટા. બોલો બોલો. રાજમાંથી કાપડ આવ્યું છે હા અને એનો તાત્કાલિક ઘોડીલો બનાવવાનો છે. બતાવો છે. આ બાજુ આવતો રહે. કા બીવો છો મારી મમ્મી થી? એવું નથી. તો પછી આ તારી માં છે ને, હા હડપ કરી લે. આ હડપ કરી લે આ બધુંય. અને પછી વાહ કાબરા કરી નાખી. આપણે આલ્યા કાપડ જોઈ લે. બટા અહીં લઈને બી આવી છે. મેં મગનો શીરો બનાવ્યો તો ને ખવડાવવાનો છે. આપા જો આ માવડિયો જો એ ગયો. એ બટા આ કોણ લઈ આવ્યું? આનું શું બનાવવાનું છે? આનો તો બટા મારો કબજો સીવાનો હોય ને તાર હાટુ બંડી. બંડી નહીં તો બ્લેઝર. હવે બ્લેઝર પહેરડો એવડો થયો નથી. બ્લેઝર ના. બ્લેઝર નો દીકરો થાશો. શું હે તારે? બ્લેઝર પેલા હરખું બોલતા તો શીખ. તો બ્લેઝર નો દીકરો થાતો. તો સૂટ બનાવી નાખો. આ સૂટ તને સારો લાગશે હો બટા. એય આનું સૂટ કે બ્લેઝર કાઈ નથી બનાવવાનું. કા કેમ? રાજનું કાપડ છે, આનો બનાવવાનો છે ઘોડીલો. આ કબજો આનો કબજો સીવવાનો હું ગામમાં માર્કેટમાં બકાલું લેવા ગઈ હોય તો કેવી લાગુ? હાગના હોટા જેવી લાગ. કાઈ નો લાગુ લે. શું કેવી લાગુ? તમને તો ભમરાળા આવે એવું જ લાગે. આ તો મમ્મી પાવણી ના આવે ત્યારે જ બહુ કેતા મારી સકુ તારું મોઢું મને પૂનમ ના સાંદા જેવું લાગે. તો હવે રોયા તમને અમા લાગે છે? કોકને પૂછજી ને પૂનમ નો ચાંદ છે. હાથ મેલી અમા જેવું લાગે તારું મોઢું. એ હું આ સૂટ પહેરી નીકળ્યો તો કેવો લાગુ? એ દરાજીડા એ કાપડ જોઈને મારા મન વસતા. દરાજીડા એ કાપડ જોઈને મારા મન વસતા. એ દરજીડા 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 એ કાપડ જોઈને મારા મન વસતા. હીર કાબજો રે મારો હીર કાબજો, હીર કાબજો રે મારો હીર કાબજો, સેવી દે દરજીડા મને હીર કાબજો. નોખા નોખા ફૂલડે મડ્યો હીર કાબજો, નોખા નોખા ફૂલડે મડ્યો હીર કાબજો, સેવી દે દરજીડા મને હીર કાબજો, સેવી દે દરજીડા મને હીર કાબજો. એ બાબલા હો, અહીંયા આલ. બોલો. ના પાડું છું ને તને તારી મને ગુજરાતી પિક્ચર દેખાડમાં. જો એને બકવા ઉપડી ગયો. ક્યાં બકવા? એ બકવા કાઈ નથી ઉપડી આપણું ગયો. નથી હમણાં. ફૂલ ગજરો નીર ગજરો શું કરે છે આ બધું? યા કાપડ દેખીને બધુંય. એવું છે? તો હા જો બેટા હા સાંભળ. બોલો. ઈ તારી માં તો ખોટા ખોટા વેન કરશે. હા ઓલા પ્રધાનજીને ખબર પડશે ને હા. તો વહા બટા કાબરા થઈ કાઈ જાય આપણા ફોડવા તો બેયના. નહીં હો. તાર મામા આવ્યા છે ને આપણે બેયને મામાને ઘરે જવાનું છે. અટાણે તો? ઉપડો હાલો. અટાણે આપણા ઉપડો. વિજાન બીજાન બધું નીકળી ગયું. પાસપોર્ટ હોતે નીકળી ગયો. આપણે પ્લેનમાં બેહીને જવાનું છે. એ વાતું. બીજાન લાવો. સિવાય જાહેન કબજો. તું જા ઘરે. હા ચા મૂક. ચા મૂકી દો પછી. તારા હાટુ કબજો શિવન ઘરે આવી જા હાલ. આ તે હારું છોકરાને ભેગો ભેગો લેતા આવજો. છોકરાને ભેગો લેતો આવે હાલ. અને મારા હાટુ બોન બીટા બનાવજો. હું ચા નથી પીતો. એ બેટા ઓ દુકાને ઘડીક બે. હા બરોબર. કોઈ આવે નું ધ્યાન રાખજે. ભલે હમણાં હું ઘોડીલો સીવી નાખું. ભલે. હે યહાજે હીરા શીરના કાપડ દરજે વેતરે રે આજ. એ જી આજ સવારે વારનો રે દરજનો કબાજો સેવો. મકાય હીરા મોતી રાત કહાય આજ સવારે વારનો રે દરજ ટકબાજો સેવાય. એ જી આજ સવારે વારનો રે બાબુલાલનો સુટારે સેવો. એ મકાય હીરા મોતી રાત આજ સવારે વારનો રે બાબુલાલનો સુટારે સેવો. એ જી આજ
એ બેટા બાબલા હા બાપુ જો અહીં ઊભો રે હા પ્રધાનજી હમણાં આવતા હશે હા આ ઘોડેલું આપી દેવાનો છે ભલે આ બાપુ હા આમાં ઓલો બાકી હે ઈ તો ઈ પૂરો બધું કરો રોક્યા જ છે જો હમણાં પ્રધાનજી આવતા હશે હાથ કે પ્રધાનજીને પ્રધાનજી હા આઈલા જ આવે હે હા જા કોઈ આવત કે જેમાં ઉપા દુકાને નથી દરજી ભગત બોલો બોલો પ્રધાનજી તમે કોણ લે મને ઓળખતા તને કોઈ જોયો જ નથી બાયરે કરી હું દુકાને જ બેઠો હોય દુકાને બેઠો પણ મહેમાન છો કોઈ ના ના તો હું ઘર ઘરના જ છે ઘરના જ છો હા એટલે હું હોતું દરજી છો શું શું છો તો દરજીમાં શું થતું દરજીમાં મારા બાપુ છે ને હું એનો છોકરો છો અને મારા બા શા બનાવવા ગયા છે ઈ તાર પપ્પા હે હા તો તાર પપ્પા બહાર ગયા હે ઈ તો દુકાન બહાર ગયા અહીં નથી તો આપણે ઓલું ઘોડાનું કામ હતું એનું શું થયું ઈ તો થઈ ગયું હે કેટલે પૂગ્યું અડધું ફડધું થઈ ગયું ને અડધું બાકી છે હવારે ઘોડી લો જો એમ કીધું નતું તમને બાયરે કરી ગયા હે ઘોડી લો જોઈ છે થઈ ગયો જ છે તો લાવો બીજું હું હાલો શું કીધું બેટા હે શું કીધું ઈ તો ખારા થઈ ગયા મારી માથે એમ હા ઈ કે હવારે કીધું તું નામ કીધું તું ને તેમ તમે એ આવો પ્રધાનજી આવો એ જય માતાજી જય માતાજી બોલો બોલો ઓલા ઘોડીલાનું શું થયું બસ થોડુંક કામ બાકી છે હજી થોડુંક બાકી છે ગાજ બટન કરવાના છે થોડા ઘણા એ ઘોડીલામાં ગાત બટન નો આવે કોઈ દી નું આવે નો જ આવે ને એમાં શું આવે તમે ઘોડો બનાવ્યો છે કોણ બનાવ્યું એ કાન પૂછડી બાકી છે કાન પૂછડી બાકી છે ઇનામ લેતા આવ્યા તમે ઇનામ રાજમાં હોય ને તમે કીધું તું ઇનામ તાત્કાલિક આપી દેવું નામ ને તેમ ને ઇનામ રાજમાં હોય આ જ વાંધો તમારો રાતના પાછા બોલાવશું ને અરે બોલાવાના જ એ હોય બેટા તો બાબલા આવો એ ઓલો ઘોડો રહેતો આય હાલો જોઈ લ્યો આજ ઘોડો ને આ જ ઘોડી લો જો કમ્પ્લીટ છે ઘટે હે કાંઈ જોવું પડે આમાં બધું રેડી ને જોઈ લ્યો ઘટકાયમાં તો અમે તમને આવું કાપડ તો દીધું નતું આ ક્યાંથી કયું હા આ કાપડ છે આ લાલ એ તો ઘોડેલાની શોભા વધે ને એટલે મેં ઉપરથી નાખ્યું હોય ઠેક તમે ઘરનું વાપરું હા શોભા વધે એટલે રાતનું કામ કહેવાય ને ઈ વાતે સાચી હા એમ બરાબર ને હવે હા હાલો ઇનામ લેવા કાલે વારે બોલાવજો પાછા હો આ જોઈ લીજો લગામ બગામ બધું રેડી છે જોઈ લ્યો લગામ કાન કેમ વાંકા વળી ગયા કાન હા. એમ છે થોડો ખેલેવ છે ને ઘોડો સીધા થઈ જાય એવું છે હા હા તો કાઈ વાંધો નહીં ઇનામ રાજમાં આવે બરોબર પાક્કું ને? એ પાક્કું જ હોય ને ભૂલતા નહીં અરે નો એ ભૂલાય આવજો જય માતાજી તો ચાલ અત્યારે દરજી વખત પાસે ઘોડીલો લઈ લીધો છે તો રાજમાંથી બંને ભાઈને બોલાવો એ આજે બધાને બોલાવે બંને ભાઈ આવજો રે એ બધાને બોલાવે બંને ભાઈ આવજો રે એ જોરાણી હલે જો કે જોરાણી હલે જો બધાને બોલાવે બંને ભાઈ આવજો રે યજે ભજાન બોલાવે બને ભાઈ આવ્યા રે જય મહારાજ ના દરબાર જય માયા આપણે દરબાર ભજાન બોલાવે બને ભાઈ આવ્યા રે અરે ભજાનજી અત્યારે બોલાવવાનું કારણ અરે લ્યો બંને ભાઈ આ ઘોડીલો તૈયાર છે અને આ ઘોડીલો છે ને રાજમાં જ ખેલાવજો અને આઘા ક્યાંય જતા નહીં કેમ પ્રધાનજી આગળ નહીં જવાનું એ ઓલી બાજુ નો જતા હા બીજે એ આમય નો જતા એમાંય નહીં ઈ બાજુ ફેરવો હે કોણ હે ફેરવો એ ભેરવો નહીં હોય ભે અહીં છે એ ભેહ નહીં ફેરવો તો ત્યાં નહીં જવાનું એ ઘોડીલો અહીંયા રાણીએલ ચોકમાં જ ખેલવાનો હે બરોબર અરે નાના ભાઈ રામદેવ આજે મારથી નાના તમે છો વીરા તો આ પેલી સવારી તમે ખેલવો ભાઈ અરે નહીં મોટા ભાઈ આજ તમે મારા કરતા મોટા છો તો પહેલી સવારી તમે કરો ભલે વીરા ઘોડી લે બેસે વીર રમદેવ ઘોડી લે બેસે વીર રમદેવ એના હાથમાં લગામ ઘોડી લે બેસે વીર રમદેવ એના હાથે બાલા તીર ઘોડી લે બેસે
ઘોડીલા ખેલવે વીરમદેવ ઘોડીલા ખેલવે વીરમદેવ વીરા રામદેવના વીર ઘોડીલા ખેલવે વીરમદેવ ભલે મોટા ભાઈ ભલે પિતા યજમાનજીના બાર ઘોડીલા ખેલવે વીરમદેવ માતા મીનળદેવના બાર ઘોડીલા ખેલવે વીરમદેવ અબેને સગુણાના વીર ઘોડીલા ખેલવે વીરમદેવ ઘોડીલા ખેલવે વીરમદેવ ઘોડીલા ખેલવે વીરમદેવ અરે વીરા રામદેવ અભિજીત તિવારી તમે ખેલવો વીરા ભલે મોટા ભાઈ ये घोड़ीले बेसे रामा पीर घोड़ीले बेसे रामा पीर जेने हाथे वाला तीर घोड़ीले बेसे रामा पीर हागला घोड़ीला खलबे रामा पीर घोड़ीला खलबे रामा पीर आ तो अजमल जी नो मार घोड़ीला खलबे रामो पीर आ तो मीना देव नो बाल घोड़ीला खलबे रामो पीर आ तो सगुणा नो वीर घोड़ीला खलबे रामो पीर आ तो वीरमदेव नो वीर घोड़ीला खलबे रामो पीर आ तो हजीव नो भगवान घोड़ीला खलबे रामो पीर आ तो डाली नो भगवान घोड़ीला खलबे रामो पीर आ तो भक्तो न भगवान घोड़ीला खेलवे रामो पीर घोड़ीला खेलवे रामा पीर घोड़ीला खेलवे रामो पीर હે જુઓ જુઓ ને રામદેવ જાય લીલોડા ટોળલે ચડીને જુઓ જુઓ ને રામદેવ જાય લીલોડા ટોળલે ચડીને એના દર્શનનો લાભો લેવા લીલોડા ટોળલે ચડીને એના હાથે છે બાલાને તીલા લીલોડા ટોળલે ચડીને જુઓ જુઓ ને રામદેવ જાય લીલોડા ટોળલે ચડીને હે આજે વીરામદેવ રૂવે રે રણી લચો મારે હે રોવે રોવે આ દોડા નિદાન વીરામદેવ રૂવે રે રણી લચો મારે હે આજે રામદેવ દયાને વીરમદેવ એકલા રહ્યા એ તૂટી ગઈ બને બાયની જોડ રામદેવ દયાને વીરમદેવ એકલા રહ્યા હે આજે ઘેરે રે સાસુ તો માતા પિતા પૂત રે હે ક્યાં મેલી આવ્યો રામદેવ વીર ઘેરે રે સાસુ તો માતા પિતા પૂત રે હે આજે વીરામદેવ બોલાવે પ્રધાનિયા આવજ રે હે આવો તમે રણીએ નકો વીરામદેવ બોલાવે પ્રધાનિયા
વીરા વિરમદેવ અત્યારે બોલાવવાનું કારણ અરે વીરા પ્રધાન આજે ઘોડીલા ખેલવતા ખેલવતા બોલાવે નથી આવજે રે એવું હોય તો તેને મારે ઘરે જાવું છે એવું હોય તો તેને મારે ઘરે જાવું છે એ મારી નજર સુબે વાટ મારે ઘરે જાવું છે એવું હોય તો તેને મારે ઘરે જાવું છે એવું હોય તો તેને મારે ઘરે જાવું છે એ લાવો ઇનામ એ રામ રામ દરજી ભગત ઈ બધી વાત તો પછી રામ રામ પણ ઇનામ લાવો હવે કેમ છે તબિયત પાણી મજામાં હે બધું ઓકે જ છે ઓકે છે હા તો હું ઇનામ કે લાવો ઇનામ હા એ ઇનામની વાત તો એક બાજુ રહી હા એ ઘોડીલામાં તમે શું કર્યું હતું પ્રધાનજી તમારો વાંધો આ એ ઘોડીલા ખેલવતા રામદેવ આકાશ માર્ગે વયા ગયા હે જે તમે ઘોડીલો બનાવ્યો હતો ને હા ઈ જ ઘોડીલો લઈને રામદેવ આકાશ માર્ગે વયા ગયા છે કપડાનો ઘોડો હતો ઈ હા ઘોડો ઉડ્યો હા તમે ગાંડા થઈ ગયા લાગો છો હું કે બાપુ ઈ એમ કે કપડામાં ઘોડો ઉડ્યો આકાશ માર્ગે કોઈ દી ન ઉડે ઉડ્યો પ્રધાનજી કે છે અરે દરજી ભગત તમે છે ને સભામાં ઓછા બેહો કસુંબા પાણી ઓછા કરો એટલે વાંધો ન આવે હું કહું બાબા નથી હું બરોબર જ છું ઘોડીલામાં કે કરામત કરી નથી અમે એ દરજી ભગત હજી કહું છું સત્ય બોલી જા કે આજ ઘોડીલાની અંદર શું કરામત કરી હતી કરામત બાપા કરી નહોતી અમે કાંઈ અને અમારે કઈ ઇનામ નથી જોતું તમે ઘેરે જાય બીજું અરે દરજી ભગત હજી તને સમજાવું છું આવી જા ભાનમાં લે કે ઘોડીલામાં હું કરામત કરી હતી કહી દે વાતમાં જ છે પ્રધાનજી તમે કહો છો ઘોડીલા ઉડ્યા એમ ઘોડીલામાં કઈ કરામત નહોતી સત્ય બોલી જા હજી કહું એ માના હમ જો તું સત્ય નહીં બોલ તો તને સંકટ જેલમાં પૂરવામાં આવશે શું વાત કરો બે બાપ દીકરાને પૂરવાના છે. ધર્મ કરતા ધાડ પડી તાત્કાલિક ઘોડો સેવડાનો વ્યક્તિ જેલમાં પૂરવા છે બોલો હે ભાઈ આશા આશા વાયદા સરકારી કાયદા હલો દરજી ભાઈ સંકટ જેલમાં વાડા ધાને ટુકડા તેરી ના ગોટલા આવો દરજી ભાઈ સંકટ આશા આશા વાયદા સરકારી કાયદા હલો દરજી ભાઈ સંકટ જેલમાં આજ તારે જેને સમરવે મને સમરી લે હું પણ આજ જોઈ લઉં છું કે તને આજ આ સંકટ જેલ ની અંદર કોણ છોડાવવા આવે છે ભલે પ્રધાનજી હાલ હાલ એ બાપ એ નવદરાના આધાર દરજીનો પોકાર સાંભળી દરજીની વાલે વેલેલો આવી જાય મારા પીર આજ મારા ઘરની માલિકો એમ કહેવાય કે 12 જણા ખાવા વાળા હોય એનો પૂરો એકલો માણસ કેમ કરીને કરે એ આજ તારા ઘોડાની માલિકો આ દરજીએ ચોરી કરી હતી ને આજ દરજીનું પરિણામ ભોગવે છે પણ જોજે આય ભાલા વાળા દરજીનો પોકાર સાંભળી અને આજ વેલેલો મારી વારે આવી છે નકર આજ અજમલ રાજાનો પ્રધાન બાપ એક મારી દરજીના સાંભળા બગાડી નાખશે હો મારા પીરજી મારો પોકાર સાંભળજે બાપ આજ મારો પોકાર સાંભળજે અરે દરજી ભગત હજી કહું છું કે આ સાસુ ને સત્ય બોલી જા એમાં જ તારી ભલાઈ છે સમજાવું છું કે આજ તારે જેને સમરવાને હાથ પકડી લે
આવી અરે દલજી ભગત, આજ તારે જેને સમરવાના સમરી લે. આજ હું પણ જોઉં છું કે આજ તને છોડાવવા કોણ આવે છે. કદાચ તને કોઈ છોડાવવા આવે ને તો આજ એને પણ સાંભળા સીરી નાખું. આજ દરજી મારા ઢોલના ધણી આ દુનિયાની માથે કદાચ આજ ગુનો થઈ ગયો હોય બાપ અને કદાચ તને નાભી ખબર ની અવાજ ગયો હોય અને હે મારા ઢોલના ધણી કદાચ આજ દરજીનો પોકાર સાંભળી નો આય તો ને મારો ઢોલનાનો ધણી મારા કોટલા દયાળીનો પીર ન કહેવાય, દયાળીનો પીર ન કહેવાય. અરે દલજી ભગત, આજ તારે જેને સમરવાના સમરી લે. હું પણ જોઉં છું કે આજ તને આ સંકટ જેલમાં કદાચ કોઈ છોડાવવા આવે તો આજ એને પણ સાંભળા સીરી નાખું. અરે આજ આત્મા કડીને પગમાં એડિયો બોલ્યા આ આત્મા કડીને પગમાં એડિયો બોલ્યા આજે મારી રામ આજ ઢોલા આજ તારે જેને સમરવાના સમરી લે. હું પણ જોઉં છું કે આજ તને છોડાવવા કોણ આવે છે. કદાચ તને કોઈ છોડાવવા આવે ને તો આજ એના પણ સાંભળા સીરી નાખું. આજ ઢોલા ધણી આવજો રે બાપ. આને લઈ તો આવો જજ મારો પ્રાણ. એ રામા આજ કદાચ જો નહીં આવીને તો તારા દલજી રાનો પ્રાણ વયો જાય મારા ધણી. ઢોલરાની માલિકો બેઠો હોય, મારો કોટડામાં પીર બેઠો હોય અને આજ મારો અવાજ સાંભળીને જો નો આવીને તો હિન્દુનો હિન્દવો રણુ જાનો ધણી મારો રામદેવ જાનો ધણી મારો રામદેવ. આજ વેલેલા પીરજી આવજો રે. આ વેલેલા પીરજી આવજો રે. આજ તારે જેને સમરવાના સમરી લે. હું મને જોઈ લઉં કે આજ તને છોડાવવા કોણ આવે. કદાચ તને કોઈ છોડાવવા આવે ને તો આજ આ પ્રધાન એના પર સાંભળા સીરી નાખે. આજ દરજીનો હાથ પાપડી આવજો રે બાપા. આને આવરણો આજ મેલેરા પીરજી આવજો રે.
એ આજે આકાશ એ મારી બેટી ગોડો બાર દેશે લાવો હા મારા પીરજી જાવું મારે દરજીને મારી આકાશ બેટી ગોડો બાર દેશે લાવો આજે ભલાની અનેરે ચલના તારા દે તોરો તોડી નાખું જેલ નાકમાં ભલાની યતી ચલના તારા દે તોરો અરે દજી હા બાપજી કાપડમાં શા માટે ચોરી કરી હતી વાહ મારા પીરજી આજ બધું જાણો છતાં આ દરજીને પૂછતા હોય ને તો એક વાત મારી કાન ખોલને સાંભળજો કે આજ એક દરજીનો પોકાર સાંભળી અને આજ મારા બાબુને બુધના વીર એમ કહેવાય કે હિન્દુના હિન્દુઆ વીરે એ કપડામાં ખોળો આકાશ માર્ગેથી ઉતાર્યો હોય અને આજ જો ખરેખર દરજીની વારે આવ્યો ને દરજીને પૂછતો હોય ઘોડીલાની માલિકોર શું કર્યું તું તો સાંભળો બાપુજી એક તમારા ઘોડીલાની માલિકોર આ દરજી એની માલિકોર જીના શિર પૂર્યા હતા અને એનું કારણ એક જ છે બાપુજી કે આજ ઘરની માલિકોર 12 જણા ખાવા વાળા હોય અને એક જણો ફક્ત કામ કરવા વાળો હોય તો કણજર કળયુગની માલિકોર એનું ગુજરાન કેમ કરીને ચાલે માટે આજ ઘોડાની માલિકોર મે જીના શિર પૂર્યા હતા બાપુજી અરે હા દરજી આથી 3 જણાનું તું પૂરું કરજે 9 જણાનું હું પૂરું કરીશ આ તને રામદેવનું સાથ વચન છે વાહ બાપજી જો આજ ખરેખર એક જેલની માલિકોર આવી આ દરજીને સંકટ જેલ છોડાવતા હોય અને દરજીને હાથોહાથ વસન આપતા હોય કે દરજી જગતની માલિકોર 3 જણનું પૂરું જો આજ તમારે કરવાનું હોય ને તો સાંભળો બાપજી આજ પછી ઘોડાની માલિકોર લાલ કે લીલા કાપડની ક્યારે ચોરી નહીં કરું બાપુજી કોઈ દિવસ ચોરી નહીં કરું અરે હા દરજી આજથી લાલ કે લીલું કાપડ ચોરીશ તો આનું પરિણામ સારું નહીં આવે દરજી ભલે બાપુજી તો આઈ જેમ કહેવાય કેવા આકાશ માર્ગેથી પીરે ઘોડીલા ઉતારી અને દરજી ભગતને પરસો પૂર્યો વાલાને દરજીને સંકટ જેલ છોડાવી દરેક બેઠેલા ભાઈઓ બહેનો ઊંચો હાથ કરી એક જોરદાર રામદેવજી મહારાજની જય બોલવાની હોય વાલા તો બધા ઊંચો હાથ કરીને જય બોલજો બોલ ઢોલરાના પીરની જય કોટડાના પીરની જય હાલો 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 હલ 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 હાલો હાલો હલ 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 રૂડિયાને રડિયા મળી એ વાલા હરિયાળી લે પણ ચારણ કિર નથી છોડવી એ ચારણ કિર નથી છોડવી ઓ વાલા તારા માર ઓરને પાછાવા પણ ચારણ એ યાદી નથી છોડવી ઓ યાદ તારા માર ઓરને પાછાવા સેલવાડા ચાલા રે વાડા ચાલા રે મને લઈ હાલો ને ગુજરાત
માર વાડો